નમસ્કાર મિત્રો, આજની બોધકથા પહાડી નદીનું રહસ્ય. હિમાલયની તળેટીમાં એક સુંદર ગામ હતું, જ્યાં લોકો પ્રકૃતિના ખોળામાં શાંતિપૂર્ણ જીવન જીવતા હતા. આ ગામમાં વ્યોમ નામનો એક યુવાન રહેતો હતો. વ્યોમ ખૂબ જ હોશિયાર હતો, પણ તે કોઈ પણ બદલાવને ઝડપથી સ્વીકારી શકતો નહોતો. તેને જૂની પરંપરાઓ અને સ્થિરતા ખૂબ ગમતી હતી. એક વર્ષે ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. નદીઓ સુકાઈ ગઈ અને ખેતરો વેરાન થઈ ગયા. ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા. વ્યોમ આ બદલાવથી ખૂબ દુઃખી હતો અને પોતાના નસીબને કોસતો હતો. ત્યારે ગામના વડીલોએ તેને શાંતિ શિખર પર રહેતા એક જ્ઞાની બાબા પાસે જવા સૂચવ્યું. વ્યોમ ભારે હૃદયે શાંતિ શિખર તરફ પ્રયાણ કર્યું. ઘણા દિવસોની કઠિન યાત્રા પછી તે બાબાના આશ્રમે પહોંચ્યો. બાબા એક વૃક્ષ નીચે શાંતિથી બેઠા હતા. વ્યોમે તેમને પ્રણામ કર્યા અને દુષ્કાળની વાત કરી. પોતાની વ્યથા વ્યક્ત કરી કે તેને આ બદલાવ ગમતો નથી. બાબાએ હસીને કહ્યું, બેટા, મારી પાછળ આ પહાડી નદીને જો. તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. વ્યોમે જોયું. નદી ક્યાંક ઊંચા પહાડોમાંથી ઝરણા રૂપે શરૂ થતી હતી, પથ્થરો સાથે અથડાતી, ક્યારેક શાંત, ક્યારેક તોફાની બનતી અને અંતે દૂર કોઈ મહાસાગરમાં વિલીન થતી હતી. બાબાએ સમજાવ્યું, આ નદી જ તારો પહેલો પાઠ છે. તે ક્યારેય એક જ સ્થળે સ્થિર રહેતી નથી. તેના માર્ગમાં પથ્થરો આવે, અવરોધો આવે, છતાં તે પોતાનો માર્ગ બદલીને આગળ વધે છે. ક્યારેક તે શાંત હોય છે, ક્યારેક વેગવાળી, પણ તે ક્યારેય ફરિયાદ કરતી નથી. તે પરિવર્તનને સ્વીકારી લે છે. દુષ્કાળ એ પણ એક પરિવર્તન છે. તેને સ્વીકાર, વિરોધ નહીં. બાબાએ વ્યોમને એક મુઠ્ઠી રેતી અને એક મુઠ્ઠી પથ્થરો આપ્યા. તેમણે કહ્યું, આ બંનેને પાણીમાં નાખ. શું થાય છે? વ્યોમે જોયું કે રેતી પાણીમાં ભળી ગઈ અને તરત જ આકાર બદલી લીધો, જ્યારે પથ્થરો જેમ હતા તેમ જ રહ્યા. બાબાએ સમજાવ્યું, રેતીની જેમ લવચિક બન. જ્યારે પરિવર્તન આવે ત્યારે રેતીની જેમ અનુકૂળ થવાનો પ્રયાસ કર. પથ્થરની જેમ અડગ રહીશ તો તૂટી જઈશ. જીવનમાં જે અનુકૂલન સાધી શકે છે તે જ ટકી શકે છે. વ્યોમ સમજવા લાગ્યો કે દુષ્કાળના સમયમાં તેણે ખેતી છોડીને કોઈ બીજા કામમાં લાગી જવું જોઈએ, પણ તે જૂની પદ્ધતિઓ છોડવા તૈયાર નહોતો. ત્રીજા પાઠ માટે બાબા વ્યોમને એક ગુફામાં લઈ ગયા. ગુફા અંદરથી ખૂબ અંધારી હતી. અચાનક બાબાએ એક નાની મીણબત્તી પ્રગટાવી. મીણબત્તીના પ્રકાશથી આખી ગુફા ઝગમગી ઉઠી. બાબાએ કહ્યું, બેટા, બહારના અંધકારને તું રોકી શકતો નથી, પણ તારા અંદરના અંધકારને તું જરૂર દૂર કરી શકે છે. તારી આંતરિક શાંતિ એ જ સાચી મીણબત્તી છે. જ્યારે તારું મન શાંત હશે ત્યારે બહારની ગમે તેવી પરિસ્થિતિમાં પણ તું રસ્તો શોધી લઈશ. વ્યોમ સમજી ગયો કે દુષ્કાળ એ બાહ્ય પરિસ્થિતિ હતી, પણ તેની ચિંતા અને નકારાત્મકતા તેના મનમાં હતી. તેણે પોતાની અંદરની શાંતિ જાળવી રાખવી જોઈએ અને નવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. વ્યોમ હવે એક બદલાયેલો માણસ હતો. તે ગામ પાછો ફર્યો. તેણે ગામના લોકોને દુષ્કાળના સમયમાં નવી પદ્ધતિઓ અપનાવવા પ્રેરિત કર્યા. તેણે લોકોને નાના તળાવો અને કૂવા ખોદવામાં મદદ કરી અને સૂકી જમીનમાં પણ ઉગી શકે તેવા પાકો વાવવાની સલાહ આપી. ધીમે ધીમે ગામના લોકોએ પરિવર્તનને સ્વીકાર્યું અને નવી પદ્ધતિઓ અપનાવી. થોડા સમય પછી વરસાદ પણ સારો થયો
અને ગામ ફરી સમૃદ્ધ બન્યું. વ્યોમ હવે માત્ર હોશિયાર યુવાન નહોતો, પણ એક પ્રેરણાદાયક નેતા બની ગયો હતો, જેણે ગામને મુસીબતમાંથી બહાર કાઢ્યો હતો. મિત્રો, પરિવર્તન જે આપણી આજુબાજુ આવે છે તેને સ્વીકારો. જીવનમાં બદલાવ અનિવાર્ય છે. તેનો વિરોધ કરવાને બદલે તેને સ્વીકારતા શીખો. અનુકૂલન સાધો. નવી પરિસ્થિતિઓ અનુસાર પોતાની જાતને ઢાળો. પથ્થરની જેમ અડગ રહેવાને બદલે રેતીની જેમ લવચીક બનો. આંતરિક શાંતિ જાળવો. બહારની ગમે તેવી પરિસ્થિતિ હોય, તમારા મનને શાંત રાખો. સાચી તાકાત અંદરથી આવે છે. આશાવાદી રહો. મુશ્કેલ સમયમાં પણ આશા ન છોડશો, કારણ કે દરેક અંધારી રાત પછી સવાર થાય જ છે. મિત્રો, આપને મારી આ વાત ગમી હોય તો મારી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.